ઓકે હાલો આપણે શું જોતા હતા કેટીજી કાઇનેટિક થિયરી ઓફ ગેસ કાલે આપણે એની થિયરી જોઈ હતી આજે આપણે એના એમસીક્યુ જોવાના છે ઓકે થિયરી સૂત્ર બધાય વાંચી લીધા ને બધાય હા સૂત્ર બધાય પાકા કરી નાખ્યા હાલો આજ હું તમને બધા લેક્ચરમાં પૂછી સૂત્ર બધાને એક એક ને હાલો દાખલા નંબર 1 1989 શું કીધું છે એક વાયુ પાત્રમાં રાખેલા વાયુનું કદ અચળ છે તાપમાન વધારવાનું આવે તો શું થાય વાયુ અણુની દિવાલ પાત્ર સાથે અથડામણ ઘટશે એકમ સમયમાં અણુની અણુ સાથે અને દિવાલ સાથેની અથડામણ વધશે અણુની અથડામણ માત્ર સુરેખ માર્ગે થશે કે અણુઓની અથડામણ બદલાશે નહીં શું થાય બોલો એ બી સી ડી શું જવાબ આવે બોલો A B C D what is your answer B એક જગ્યાએથી B આવ્યો પછી બીજું કોઈ B થાય ને શું થાય તાપમાન વધે તો શું થાય ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે હાફ mv² આવે ને બરાબર 3/2 kBT તાપમાન વધે તો શું થાય વેગ વધે તો અથડામણ વધવાની છે मतलब શું થયું તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે તો અથડામણ વધવાની છે હાલો એની પછીનો દાખલો બહુ પરમાણિક વાયુના મુક્તતાના અંશો F છે તો એક અણુ દીઠ સરેરાશ ઉષ્મીય ઉર્જા કેટલી હોય હાલો એક અણુ દીઠ ઉષ્મીય ઉર્જાનું સૂત્ર શું થાય બોલો એક અણુ દીઠ ઉષ્મીય ઉર્જા શું સૂત્ર લખતા હતા આપણે હમણાં લખ્યું હતું ને E બરાબર F/2 kBT હું લખ્યું હતું હમણાં E બરાબર F/2 kBT આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર સી F/2 kBT ચાલો આગળ 0 કેલ્વિન તાપમાને શું થાય બોલો અણુની ગતિ બંધ થાય આપણે 3 જો સ્ટાર્ટિંગ ના 3 દાખલા એક હરખા જ છે શું થાય તાપમાન 0 તો ગતિ ઉર્જા 0 તો વેગ 0 હોય તો અણુની ગતિ થાય નહીં ગતિ ઉર્જા 0 થાય ચાલો એની પછીનો આ આપણે જોયેલો છે શું આવે એમાં બોલો 2/3 EV 2/3 EV થાય ને હું આપણે E નું સૂત્ર આપણને ખબર છે શું લખીએ 3/2 PV લખીએ ને શું લખે 3/2 PV તો P બરાબર શું લખાય 2/3 E/V એટલે કે 2/3 EV લખાય આપણે તાર્યું હતું કાલે થિયરીમાં ચાલો આગળ એની પછીનો એક સરખા કદના જુદા જુદા પાત્રોમાં એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે મેં તમને શું કીધું આપણે ફિઝિક્સમાં મોટા ભાગના બધા દાખલા શું આવે પ્રક્રિયા કરવાની નહીં જુદા જુદા વાયુ ભરેલા છે ઓકે તેના દળ M1 M2 અને M3 છે તેના અણુની સંખ્યા N1 N2 N3 છે દબાણ P1 P2 P3 હોય તો એક પાત્રમાં બધાને ભેગા કરવામાં આવે તો મિશ્રણનું દબાણ કેટલું થાય હાલો મિશ્રણનું દબાણ શું આવે કોનો નિયમ લાગે ડાલ્ટનનો નિયમ શું નિયમ આવે કુલ દબાણ કેટલું હોય તેમના બધાના ઇન્ડિવિજ્યુઅલ દબાણનો સરવાળો જેટલું શું આવે ડાલ્ટનનો નિયમ શું થશે P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 આવું થાય ઓપ્શન નંબર સી આવશે જો આ ચેપ્ટરમાંથી મેં તમને કીધું એમ સાવ સહેલું ચેપ્ટર છે સાવ ઈઝી MCQ પૂછાય છે હાલો એની પછી R/CV શું આપ્યું છે આપણને R/CV બરાબર 0.67 આના પરથી CV શું લખાય R/0.67 તો આપણે કયો વાયુ હશે F ગોતવો પડે ને તો આપણને ખબર છે CV નું F ના સ્વરૂપમાં સૂત્ર શું આવે બોલો CV નું F ના સ્વરૂપમાં સૂત્ર F હોય તો જ આપણને ખબર પડે ને એક પારિમાણિક દ્વિપારિમાણિક ત્રિપારિમાણિક બોલો CV નું F ના સ્વરૂપમાં સૂત્ર F-1 F/2 R થાય શું આવે F/2 R થાય આ થાય તો
તો શું થાય 2/3 થાય ને 0.67 એટલે શું થાય 2/3 અહીં 2 ઉપર 3 બરાબર f/2 તો f બરાબર કેટલો છે 3 તો f બરાબર 3 હોય કયો વાયુ કહેવાય એક પારિમાણિક ઓપ્શન નંબર એ હાલો દ્વિપારિમાણિક વાયુ હોય તો f નું મૂલ્ય મુક્તતાના અંશો પૂછ્યા સુરેખીય 5 કેટલા આવશે દ્વિપારિમાણિક વાયુ છે સુરેખીય મુક્તતાના અંશો પૂછ્યા છે 5 3 આવે કયા કીધા છે જો મેં આટો અહીં લીટી પણ કરી છે સુરેખીય એટલે શું થાય રેખીય થાય ને દ્વિપારિમાણિક ના હોય કેટલા 5 હોય પણ એમાં સુરેખીય 3 હોય ને બે કયા હોય ચાક ગતિના હોય ને તો રેખીય કેટલા હોય માત્ર 3 જ હોય કઈ રકમ ખાસ વાંચવાની ચાલો એની પછીનો આ દાખલો તો હમણાં રિપીટ છે ને 0 કેલ્વિન તાપમાને શું હોય ગતિ ઉર્જા 0 હોય શું થાય રેખીય ગતિ ઉર્જા 0 હોય ચાલ એની પછી અરેખીય ત્રિપારિમાણિક વાયુ આપેલો છે તો મુક્તતાના અંશો 6 કેટલા હોય અરેખીય ત્રિપારિમાણિક 6 હોય હા હાલો એની પછી બેઠું સૂત્ર પૂછી લીધું પાછું મુક્તતાના અંશો f અને ગામા વચ્ચેનો સંબંધ શું આવે ગામાનું સૂત્ર શું આવ્યું હતું બોલો કાલે ગામાનું સૂત્ર શું લખ્યું હતું આપણે 1 plus 2 by f. 1 plus 2 by f f ને કરતા બનાવવાનું છે ચાલો ગામાને આવા જવા દો 1 તો ગામા -1 બરાબર 2 by f તો f/2 બરાબર 1 upon ગામા -1 તો f બરાબર 2 upon ગામા -1 એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ 2 upon ગામા -1 હાલો એની પછીનો દાખલો એક વાયુ પાત્રમાં 5 ગ્રામ ઓક્સિજનનું દળ છે દબાણ p નિરપેક્ષ તાપમાન t કદ v આદર્શ વાયુ અવસ્થા સમીકરણ હાલો આપણને ખબર છે શું થાય pv બરાબર મ્યુ RT તો મોલ ગોતવાનું છે બાકી બધું તો આપેલું જ છે 5 ગ્રામ હાલો ઓક્સિજનનો અણુભાર મોલ શું લખાય m/m0 થાય ને આ 5 અણુભાર કેટલો હોય ઓક્સિજન નો બોલો 16 હોય હે ઓક્સિજન નો અણુભાર 16 વાવ કઈ બાદ થી આવ્યું ઓક્સિજન નો અણુભાર 32 હોય ને O2 લઈએ છીએ આપણે શું લઈએ O2 લઈએ O કોઈ દી લઈએ O નો લઈએ આપણે શું લઈએ O2 હંમેશા લઈએ તો અણુભાર કેટલો લેવાનો થાય 32 તો સૂત્ર ડાયરેક્ટ આવી જાય અહીંયા 5/32 RT ઓપ્શન નંબર એ જો બધા દાખલા સાવ સહેલા જ છે હાલો આગળ 10 સેલ્સિયસ નિશ્ચિત તાપમાને દ્રવ્યમાન ધરાવતા આદર્શ વાયુની ઘનતા અને દબાણનો ગુણોત્તર x આપેલો છે શું છે ρ/p બરાબર x આપેલું છે તો 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ગુણોત્તર ગોતવાનો છે તો શું થયું ઘનતા દબાણ અને તાપમાન આની વચ્ચેનો સંબંધ લાવવાનો છે આપણે અહીં એક જ સૂત્ર છે શું છે pv બરાબર મ્યુ RT અથવા તો અહીંયા ઘનતા લાવવાની છે એટલે હું m/m0 RT કરી નાખું છું હાલો શું થાય p બરાબર r/m0 સ્મોલ r ને m/v એટલે ઘનતા તો ρ RT લખીએ ને આપણે શું લખીએ p બરાબર ρ RT તો p/ρ શું છે p/ρ છેલ્લે છે શું આવશે t આવશે તો આપણે પણ ગોતવાનું શું છે જો ρ/p ગોતવાનું છે શું છે ρ/p તો ρ/p ચલે છે શું આવશે 1/t તો હું લખો હાલો ρ/p ડેશ છેદમાં ρ/p બરાબર અહીંયા નવું તાપમાન નીચે આવશે 110 એટલે શું લખાય 383 અને જૂનું ઉપર આવશે 10 એટલે 283 તો જવાબ આપણો શું આવશે બોલો શું થાય ρ/p નો ડેશ 283 છેદમાં 383 ઇન્ટુ x ઓપ્શન નંબર બી થશે જો ખાસ જોવાનું રકમમાં મોટા ભાગે ભૂલ શું કરે p/ρ લઈ લે શું લઈ લે p/ρ એટલે જવાબ ખોટો આવે પણ આપણને શું આપ્યું છે
ઘનતા અને દબાણનો ગુણોત્તર આપેલો છે. ચાલો એની પછીનું, પાત્રમાં રહેલું ગેસનું દબાણ P0 છે. હવે અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરવામાં આવે તો નવું દબાણ કેટલું થાય? હાલો આ કઈ રીતે ગણશું? દળ અડધું ઝડપ બમણી, કઈ સૂત્ર લાગે પહેલા તો? બોલો સૂત્ર કયું લાગે? E1 V1 is equal to ઝડપ આવી ને, ઝડપમાં સૂત્ર કયું આવે? VRMS. VRMS બરાબર અંડર ઓફ 3p/ρ. જો આપણે દળ લાવવું છે, દળ વાળું સૂત્ર બનાવવાનો. દળ વાળું સૂત્ર શું છે? દબાણ છે અને દળ જોવે તો ઘનતા બરાબર m/v. આવું થાય ને. આમાંથી p ને કરતા બનાવો તો p બરાબર 1/3 નીચે છે આ m VRMS નો સ્ક્વેર છેદમાં કદ આવશે. આ રીતનું થાય ને. અને કેપિટલ M કુલ દળ છે તો આને બીજું શું લખાય? n અણુ અને એક અણુનું દળ VRMS સ્ક્વેર. આપણે થોડોક આને v ને આ રીતે કરી નાખીએ અને આને કદ v આ રીતે. હાલો દબાણનું સૂત્ર આવી ગયું. હવે હાલો શું કરવાનું છે? હવે ખાલી આપણે દળ અડધું અને ઝડપ બમણી તો p' કેટલું થાય? હાલો દળ અડધું તો 1/3 n આ m/2 થયું. ઝડપ બમણી એટલે 2 VRMS નો સ્ક્વેર છેદમાં v. તો p' કેટલું થશે? બોલો હાલો હવે. આ 1/2 અને આ 2 એટલે વર્ગ એટલે 4, તો 4/2 તો 2p0 થાય ને. કેટલું આવશે? 2p0 આવશે. ઓપ્શન નંબર બી જેટલું થશે. ખબર પડે છે ને બધાને? હેલો હા. ઓકે હાલો આની પછીનો દાખલો. VT નો આલેખ આપેલો છે, દબાણ P અને P. તો આમાં કયું વધારે હશે કયું ઓછું હશે એ ગોતવાનું છે. તો જો અલગ અલગ ઢાળ આપેલા છે ને, તો ઢાળ ઉપરથી ગોતીએ કે તો ઢાળ શું આપે? ઢાળ બરાબર tan θ. tan θ સામેની બાજુ છેદમાં પાછળની, સામેની બાજુ v આવશે અને t. તો આપણે VT ને θ આવી ગયો તો VT માંથી P લાવવું છે તો PV બરાબર μRT. તો V ભાગ્યા T, તો V ભાગ્યા T કરો તો શું થાય? P ના વ્યસ્ત પ્રમાણમાં ચલે ને. શું થાય? P ના વ્યસ્ત પ્રમાણમાં તો ઢાળ ચલે છે 1/P. આવું થયું. હાલો મૂકો, આપણને ખબર છે અહીં શું થાય હવે? tan θ ચલે છે 1/P. હાલો θ1 કેવું છે? મોટું છે ને. θ1 ગ્રેટર ધેન θ2. તેનો મતલબ શું થાય? tan θ1 tan θ2 કરતા કેવું છે? મોટું હશે. તો આ મોટું હોય તો tan θ ની જગ્યાએ શું લખાય? 1/P લખાય ને. તો 1/P1 ગ્રેટર ધેન 1/P2. તો P2 આપણ જાય શું છે? P2 ગ્રેટર ધેન P1. શું થશે? P2 P1 કરતા મોટું હશે. ખબર પડી આમાં બધાને? હાલો ચાલો આગળ. એની પછીનો શું કીધું છે? સોરી ઉભા રહો. આમાં θ2 મોટો આપ્યો છે ને. શું આપ્યો છે? θ2 મોટો આપ્યો છે તો આ લેસ ધેન થશે ને આ રીતનો. અહીંયા θ2 મોટો છે તો આ રીતનો θ2 થશે. અહીંયા લેસ ધેન આવશે તો અહીંયા પણ લેસ ધેન થશે. તો શું આવશે? P1 મોટું થશે. શું થશે? P1. ખૂણો જોવાનો કયો ખૂણો મોટો છે. θ2 ખૂણો મોટો છે એટલે θ2 મોટો લેવાનો રહેશે. ઓકે ચાલો એની પછી NTP એ 1 ગ્રામ હિલિયમનું તાપમાન T1 કેલ્વિન થી T2 કેલ્વિન ઊંચું લઈ જવામાં આવે છે. તો ઉષ્માનો જથ્થો, હાલો ઉષ્માનો જથ્થો U નું સૂત્ર શું આવે? બોલો. U બરાબર બોલો ઉર્જાનું સૂત્ર કાલે આપણે જોયું હતું. ઉર્જા કેશવભાઈ, ઉર્જાનું સૂત્ર 3/2 NKBT આવે. 3/2 નો આવે. ઉર્જા છે F/2 આવે. શું આવે?
3/2 ક્યારે આવે? ગતિ ઉર્જા કીધું હોય ત્યારે. શું કીધું હોય? રેખીય ગતિ ઉર્જા કીધું હોય ત્યારે 3/2. નકર ઉર્જા ખાલી કીધું હોય તો f/2 લેવાનું. f/2 મ્યુ r ડેલ્ટા t. હાલો મૂકો. 1 ગ્રામ હિલિયમ. હિલિયમ કેવો વાયુ થાય? એક પરિમાણીય એક પરિમાણીય. f નું મૂલ્ય 3 3. હાલો 3 3/2. જો na ના સ્વરૂપમાં લાવવાનું છે. શું લાવવાનું છે? na ના સ્વરૂપમાં લાવવાનું છે. ચાલો kb લાવવાનું છે. શું લાવવાનું છે? kb. તો kb શું થશે? kb બરાબર શું લખાય? r by n r by na. તો આપણે r છે ને, તો r ની જગ્યાએ શું લખીએ કે આપણે na ઇન્ટુ kb. હાલો એ સોલ્વ થઈ ગયું. મોલ. હાલો હિલિયમનો 1 ગ્રામ વજન આપ્યું. હિલિયમનો અણુભાર. હિલિયમનો અણુભાર કેટલો હોય? 4 હોય. કેટલો હોય? 4 ગુણ્યા r બરાબર na ઇન્ટુ kb ઇન્ટુ ડેલ્ટા t. t2 માઇનસ t1 આવી ગયો. શું આવે છે આપણે? 3/8 na kb t2 માઇનસ t1. ઓપ્શન નંબર એ થશે. 3/8 na kb t2 માઇનસ t1. હાલો એની પછીનું શું કીધું છે? કોઈ વાયુના અણુની ત્રિજ્યા r છે તો સરેરાશ મુક્ત પથ કોના વ્યસ્ત પ્રમાણમાં છે? હાલો ત્રિજ્યા, અણુની ત્રિજ્યા અને મુક્ત પથ. મુક્ત પથનું સૂત્ર શું આવ્યું હતું બોલો? તમારે ગયા વર્ષે પૂછાઈ ગયું ને? શું હતું? હજુ 2 વખત પૂછાઈ ગયો. 2020 માં પણ પાછો પૂછાઈ ગયેલો છે આ દાખલો. બોલો. 1 by n d square 1/√2 પાઈ એન ડી સ્ક્વેર. ડી શું છે? અણુનો વ્યાસ છે ને. શું છે? અણુનો વ્યાસ. તો આના પરથી શું લખી શકો તમે? લેમડા ચલે છે 1/r² લખી શકો ને. તો શું આવશે? r² ના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાલો એની પછીનો દાખલો. એ પાત્રમાં આદર્શ વાયુ A અને બીજા પાત્રમાં B ભરેલો છે. સમાન તાપમાને ભરેલો છે. A નું દબાણ વાયુ B પરના દબાણ કરતા બમણું છે. શું છે? PA બરાબર 2 ટાઈમ્સ PB. B કરતા બમણું છે. આ શરત અનુસાર A ની ઘનતા વાયુ B ની ઘનતા કરતા 1.5 ગણી મળે છે. તો ρ A બરાબર 1.5 ρ B મળે છે. તો તેમના અણુભારનો ગુણોત્તર ગોતવાનો છે. શું ગોતવાનું છે? અણુભારનો ગુણોત્તર ગોતવાનો છે. તો અણુભાર વાળું સૂત્ર લાવવું પડશે, ઘનતા વાળું સૂત્ર લાવવું પડશે અને દબાણ વાળું. હવે શું સૂત્ર આવે? આપણે હમણાં જોયું હતું ને. PV બરાબર મ્યુ RT. અણુભાર લાવવું હોય તો શું લખાય? m/m0 RT. હાલો m/v કરીએ તો શું થશે? Pm0 બરાબર ρRT આવું લખાય. હાલો અણુભાર ગોતવાનું છે તો m0 બરાબર કોને કઈ કઈ વસ્તુ બદલાય છે? જો 2 જ વસ્તુ બદલાય છે ખાલી, દબાણ અને ઘનતા. તો શું લખાય? ચલે છે ρ/p. આવું થાય ને. તો ગુણોત્તર ગોતો. હાલો m0a છેદમાં m0b બરાબર ρ A ρ B ઇન્ટુ PB/PA. આવું થાય. હાલો ρ A ρ B 1.5 શું થાય? 1.5 અને PB/PA 1/2. 1.5 એટલે શું લખાય? 3/2 લખાય ને. 3/2 ઇન્ટુ 1/2 એટલે 3/4. શું થશે? 3/4 થાય. હાલો આની પછીનો દાખલો. CP/CV. હમણાં આપણે સૂત્ર જોઈએ. શું સૂત્ર આવે બોલો? CP/CV શું કહેવાય? CP/CV શું કહેવાય? મુક્ત પથ. મુક્ત પદ કહેવાય. ગેમા ગેમા કહેવાય. શું કહેવાય? ગેમા. ગામાનું સૂત્ર શું આવે? હમણાં આપણે ઉપર દાખલો ગણ્યો. 1 + 2/f 1 + 2/f અથવા તો 2/f + 1. હાલો એની પછી આપેલ આદર્શ વાયુના નમૂનાનું કદ v, દબાણ p, નિરપેક્ષ તાપમાન t, વાયુનું દળ m, તો ઘનતાનું કયું પદ લખી શકાય? કોનું ગોતવાનું છે આપણે? હવે ઘનતા ગોતવાનું છે. આપણે હમણાં 2-3 દાખલા ગણી લીધા ને ઘનતા વાળા.
હાલો મૂકો હાલો. શું કરે તો પીવી બરાબર મ્યુ આરટી એટલે m બાય m0 આરટી. એટલે શું લખતા હતા પી m0 એમ લખાય બરાબર રો આરટી. હાલો હવે આપણે કોના સ્વરૂપમાં લાવવાનું છે? કેબી ના સ્વરૂપમાં લાવવાનું છે. શું લાવવાનું છે? કેબી ના સ્વરૂપમાં. અને સ્મોલ એમ એટલે નાનું અણુનું દળ. તો m0 આપણને ખબર છે ને શું લખાય? m0 બરાબર કેટલા અણુ હોય? એવોગાડ્રો અંક જેટલા અણુ હોય ને m ઇન્ટુ na. તો લખો હાલો pm ઇન્ટુ na બરાબર રો આરટી. ઘનતા ગોતવાની છે તો રો ને કરતા બનાવો. તો pm છેદમાં r, અહીંયા t r અને અહીંયા na છે. જો r અપોન na શું લખાય? kb. કેબી તો શું આવશે અહીંયા? pm બાય kbt. શું આવશે? pm બાય kbt. ઓપ્શન નંબર ડી થશે. શું થશે? pm બાય kbt. હાલો આ દાખલો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1.0 ગુણ્યા 10⁵ દબાણે આપેલ દ્રવ્યમાનની અણુની આરએમએસ ઝડપ તમને આપેલી છે 200 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે વાયુનું તાપમાન અને દબાણ 127 ડિગ્રી સેલ્સિયસ અને 0.05 ગુણ્યા 10⁵ થાય તો વાયુના અણુનો આરએમએસ વેગ કેટલો થાય? હાલો તો વીઆરએમએસ કોના સમપ્રમાણમાં હોય બોલો? શું હોય? √3 કેબીટી. શું લખીએ આપણે? 3 કેબીટી બાય. ખાસ ધ્યાન રાખવાનું વીઆરએમએસ માત્ર તાપમાન ઉપર આધાર રાખે. કોના ઉપર? તાપમાન ઉપર. તો વીઆરએમએસ ચલે છે √t. હાલો બે તાપમાન આપ્યા છે, બે ઝડપ આપી છે, મળી જાય. શું લખો? હાલો v2 બાય v1 બરાબર √T2 બાય T1. હાલો T2 નવું તાપમાન 127 એટલે 400. T1 27 એટલે 300. તો બે મીંડા ઉડી જાય. તો v2 બરાબર વર્ગમૂળ કાઢો તો 2 બાય √3 ગુણ્યા શરૂઆતની 200 આપી છે ને તો આ કેટલી થશે? 400 ભાગ્યા √3. શું આવશે? ઓપ્શન નંબર એ જવાબ થાય. જા બેઠે બેઠો દાખલો હમણાં JEE 2021 માં પૂછાઈ ગયો. એમાં હમણાં JEE કહીને એમાં પૂછાઈ ગયો બેઠે બેઠો દાખલો. શું આવશે? 400 બાય √3. ચાલો એની પછીનો 2 મોલ ઓક્સિજન 4 મોલ નિયોન T તાપમાને છે. કંપન ગતિ ન થતી હોય તો મિશ્રણની કુલ ઉર્જા. હાલો ઉર્જાનું સૂત્ર બંને છે એટલે બેની ભેગી કરવી પડે u1 પ્લસ u2. હાલો ઉર્જાનું સૂત્ર શું આવે? u આપણે હમણાં ભણ્યો. શું u બરાબર હમણાં ઉપર લખ્યું તો બોલો? f/2 મ્યુ આરટી. f/2 મ્યુ આરટી. મ્યુ ડેલ્ટા ટી. હા ડેલ્ટા ટી હોય, ડેલ્ટા ટી હોય તો ટી. હાલો મૂકો હાલો. ઓક્સિજન કેવો વાયુ કહેવાય? એક પારિમાણિક દ્વિપારિમાણિક કેવો કહેવાય? એક પારિમાણિક. દ્વિપારિમાણિક. દ્વિપારિમાણિક હોય ને ઓક્સિજન ને O2 લખીએ. શું લખીએ? O2 બે અગાણુ એવા દ્વિપારિમાણિક કહેવાય. F કેટલો આવશે? બોલો F કેટલો આવે દ્વિપારિમાણિક હોય તો? 5. 5. તો શું આવશે? 5/2. હાલો મોલ 2 મોલ RT પ્લસ નિયોન. નિયોન કેવો થાય? નિયોન માટે F નું મૂલ્ય 3. 3/2 મોલ 4 RT. હાલો ઉડાડો. બે બે ઉડી ગયા. આ 2 3 દૂ 6 ને 5 11. જવાબ શું આવશે આપણો? 11 RT થાય. કેટલો થાય? 11 RT. JEE માં પણ આ પ્રકારના 2-3 વખત દાખલા પૂછાઈ ગયેલા છે. હાલો આગળનો ઓક્સિજન વાયુની વર્ગ માધ્યમૂલ એટલે કે આરએમએસ ઝડપ પૃથ્વી પરના વાયુમંડળની નિષ્ક્રમણ ઝડપ પ્રાપ્ત થશે કયા તાપમાને થશે એ ગોતવાનું છે. શું ગોતે છે? ઓક્સિજનની ઝડપ એટલે કે ઓક્સિજનની વીઆરએમએસ ઝડપ એ નિષ્ક્રમણ ઝડપ કયા તાપમાને થાય એ ગોતવાનું છે. હાલો આપણી વીઆરએમએસ બરાબર વી એસ્કેપ વેલોસિટી. હાલો પૃથ્વી માટે વી એસ્કેપ વેલોસિટી કેટલી છે બોલો?
પૃથ્વી માટે 11.2 11.2 કિલોમીટર હો કિલોમીટર પર સેકન્ડ. શું છે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. હાલો VRMS નું સૂત્ર અંડર રૂટ ઓફ 3 kBT બાય અણુનું દળ જો આપણને આપેલું છે એમ બરાબર 11.2 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. હાલો ટી ગોતવાનું છે તો ટી બરાબર આનો વર્ગ કરવો પડશે ને 11.2 ગુણ્યા 10 ની 3 ઘાત નો વર્ગ ગુણ્યા ઉપર એમ આવશે શું આવશે એમ છેદમાં 3 kb. હાલો મૂકી દે બધી કિંમતો 11.2 ગુણ્યા 11.2 ગુણ્યા 10 ની 6 ઘાત દળ 2.76 ગુણ્યા 10 ની -26 ઘાત kb 1.38 ગુણ્યા 10 ની -23 ઘાત. ઓકે આનું સોલ્યુશન આપણે લાવવાનું છે તો લગભગ કેટલું આવશે ઉડાડો હોય તો ઉડાડો શું થાય 13 દુ 26 એટલે આ લગભગ 2 વડે ભાગ આલે અહીંયા 11 121 ગુણ્યા 2 242 એટલે 24 ભાગ્યા 8 એટલે લગભગ 24 ભાગ્યા 3 એટલે લગભગ 8 જેવો જવાબ આવે. આપણો જવાબ શું આવશે 8.36 ગુણ્યા 10 ની 4 ઘાત. શું થશે 8.36 ગુણ્યા 10 ની 4 ઘાત કેલ્વિન. એટલું ઊંચું તાપમાન કરો ને તો ઓક્સિજન પૃથ્વી ઉપરથી નીકળી જાય બહાર. હાલો એની પછી કોઈ પાત્રમાં ભરેલી વાયુનું તાપમાન વધારતા તે પરિણમે છે શું થાય તાપમાન વધારે તો શું થાય આ દાખલો ઉપર આવી ગયો ગતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જાનો વધારો થાય ઓપ્શન નંબર એ જ આવી ગયો ડાયરેક્ટ ગતિ ઉર્જા વધે. હાલો આગળ એક નળાકારમાં 249 કિલો પાસ્કલ દબાણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વાયુ ભરેલો છે તો ઘનતા ગોતવાની છે. શું ગોતવાનું છે આપણે વાયુની ઘનતા. હાલો ઘનતા કઈ રીતે મળશે દબાણ આપ્યું છે તાપમાન આપ્યું છે એકદમ ઘનતા ગોતવાની છે. વારાઘડી આપણે ગણીએ છીએ ને શું કરીએ છીએ PV બરાબર m/m0 RT તો હું લખી જાય રો બરાબર આ વખતે ડાયરેક્ટ લખ નાખું છું કે અહીંયા લખવું છે લખી હાલો PM0 બરાબર રો RT તો રો બરાબર PM0 છેદમાં RT. હાલો મૂકી દે બધી કિંમતો. દબાણ 249 કિલો પાસ્કલ 10 ની 3 ઘાત. અણુભાર હાઇડ્રોજન નો અણુભાર હાઇડ્રોજનનો અણુભાર હલો હાઇડ્રોજનનો અણુભાર નથી ખબર એક જે હમણાં કર્યો છું હું લખીએ H2 લખીએ હું લખીએ H2 કેટલો આવે 2 ખાસ કેટલો આવે 2 ગ્રામ આવે કેટલો આવે ગ્રામ તો ખાસ એને કિલોગ્રામમાં ફેરવવાનું. અહીંયા ખાસ ભૂલ કરે છે અહીંયા ધ્યાન રાખવાનું એમાં ફેરવવાનું કિલોગ્રામમાં ફેરવવાનું. R 8.314 તાપમાન 27 એટલે કે 300 કેલ્વિન થાય. ચાલો ઉડાડજો આ બધું જેટલું ઉડે એટલું. આને દાખલા કે 250 લઈ જાઓ હું લઈ જાઉં 250 તો 25 વડે ભાગાડો તો 25 10 અને 25 12 થશે. આવું થાય ને. હાલો હવે 12 છે તો અહીં 6 કરી નાખીએ તો 8 6 48 એટલે 50 એટલે લગભગ 1/5 આવે 1/5 સોરી 1/5 હા 8 6 48 1/5 1/5 કેટલો થાય 0.2 થાય ને કેટલો આવશે 0.2 ઓપ્શન નંબર સી. હાલો એની પછીનો એક પરમાણિક વાયુ છે સરેરાશ ઉષ્મા ઉર્જા હાલો કેટલી હોય એક પરમાણિક વાયુ માટે ઉર્જા U શું આવે F/2 kb ના સ્વરૂપમાં અણુ માટે ગોતવાનું છે kBT. એક પરિમાણિક છે તો F કેટલો હોય 3 તો 3/2 kBT આવી ગયો ડાયરેક્ટ હેલા દાખલા આવે છે. આ 2020 નો દાખલો છે કાંઈ છે નહીં. જા બીજો સરેરાશ મુક્ત પદ સૂત્ર શું આવે બોલો
1/2 pi and d square. 1/√2 પાઈ એન ડી સ્ક્વેર. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. હાલો એની પછીનો પણ આ બીજા પેપરમાં, બે પેપર લેવાના હતા ને 2020માં, તો આ બીજા પેપરમાં એનો એ પાછો પૂછી ગયો. સરેરાશ મુક્ત પથમાં એલ અને ડી વચ્ચેનો સંબંધ શું આવે? એલ ચલે છે 1/d સ્ક્વેર. ઉપર સૂત્ર લખેલું જ છે. ચાલો એની પછી આદર્શ વાયુ સમીકરણ P બરાબર ρRT બાય m0 દ્વારા આપવામાં આવે છે. એ તો આપણને ખબર જ છે. તો P અને ρ અને m0 અનુક્રમે, હા ખાલી સંજ્ઞા પૂછી નાખી. ρ શું કહેવાય બોલો? ρ ને શું લખીએ આપણે? દળ ઘનતા. ઘનતા. અને m0 અણુભાર. તો શું છે? અણીય દળ. દળ ઘનતા અને અણુભાર. ઓપ્શન નંબર ડી આવેલો છે. ઓકે, એટલા દાખલા પૂછાણા હતા. કેટલી વાર લાગી આપણને? અડધી કલાક થઈ. કેટલી થઈ? અડધી કલાક. લગભગ કેટલા દાખલા ગણી નાખ્યા આપણે? 25 થી 28 જેટલા દાખલા ગણી નાખ્યા છે. શું કહેવાય? હા વહેલા દાખલા છે ને? કેવા છે? હા વહેલા છે. આ ચેપ્ટરમાં તમારા દાખલામાં શું થવું જોઈએ? માર્ક્સ કપાવવા જોઈએ નહીં. થોડાક એક્સ્ટ્રા દાખલા ગણીએ. હાલો આગળ. વાયુની આરએમએસ ઝડપ શું છે? દબાણથી સ્વતંત્ર, તાપમાનના સમપ્રમાણમાં, દબાણ અને તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં, દબાણથી સ્વતંત્ર, તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં, કે દબાણ અને તાપમાનના સમપ્રમાણમાં. બોલો શું આવે? વાયુની આરએમએસ ઝડપ બોલો. ABCD. What is your answer? સર એ A. સર સી. C આવે ને? હવે શું છે? VRMS શું આવે છે? √3 kBT આવે ને? 3 kBT બાય m. તો શું થાય? VRMS ચલે છે √T આવે કે નહીં? તાપમાનના. પણ ખાસ ધ્યાન રાખવાનું, દબાણથી સ્વતંત્ર છે. તમે એમ કહેતા હો કે VRMS નું સૂત્ર આવે છે કે √3p બાય ρ, પણ શું આવે છે? આપણે P બરાબર શું લખીએ છીએ? ρRT લખીએ. તો P બાય ρ બરાબર શું લખે? RT. તો P બાય ρ નો ગુણોત્તર કોના ઉપર આધાર રાખે છે? તાપમાન ઉપર આધાર રાખે. મતલબ શું થાય? દબાણ વધે તો ઘનતા વધે છે, એટલે P બાય ρ અચળ રહે છે. એટલે અને એ અચળ કોના ઉપર આધાર રાખે? પાછું તાપમાન ઉપર. એટલે ખાસ દબાણથી સ્વતંત્ર લઈએ છીએ અને તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં લઈએ છીએ. ઓપ્શન નંબર સી આવશે. આ વસ્તુ ખાસ જોવાની. ઘણા લોકો શું લખીને આવે કે દબાણના વર્ગમૂળના સમપ્રમાણમાં. એ વસ્તુ ખોટી પડે. ચાલો એની પછીનો દાખલો. 20 લીટર વાયુ આપેલો છે આપણને. એની ગતિ ઉર્જા આપેલી છે 1.5 × 10⁵. તો દબાણ ગોતવાનું છે. ચાલો દબાણ અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ બોલો. ગતિ ઉર્જા બરાબર, ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? બોલો, ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? હેલો, જવાબ આપો. ગતિ ઉર્જા. અરે એક એકને પૂછવું જોઈએ. સત્યમભાઈ, ગતિ ઉર્જા. બેઠું સૂત્ર જ મૂકવાનું છે, આમાં કઈ નવું છે નહીં. ગતિ આ ઉર્જા પ્રો v સ્ક્વેર. હું હાફ એમ હું આ આવે? પ્રો v સ્ક્વેર. હાફ ρ v સ્ક્વેર. ρ v સ્ક્વેર થોડો આવે. શું આવતું આપણે? 3/2 શું લખતા? μRT લખતા ને? શું લખતા? 3/2 μRT. ગતિ ઉર્જા હોય એટલે અહીં કેટલું લેવાનું? 3 લેવાનું. કેટલું લેવાનું? 3. ને ખાલી ઉર્જા પૂછ્યું હોય તો F. તો શું આવે અહીંયા? 3/2 μRT. હવે તો PV બરાબર μRT. તો 3/2 RT પણ લખાય. RT શું? PV પણ લખાય. શું લખાય? 3/2 PV પણ લખાય. તો બધી આપેલું છે. ગતિ ઉર્જા આપી, V આપ્યું, તો P મળી જાય. P બરાબર શું થાય? 2/3 E બાય V. મૂકી દો બધી કિંમતો. આ 1.5 × 10⁵ V કદ ખાસ લીટરમાં આપ્યું છે. મીટર ક્યુબમાં ફેરવવું પડે. કેટલા વડે ગુણવું પડે? 10⁻³ વડે ગુણવું પડશે કે +3 વડે ગુણવું પડે? બોલો, કેના વડે ગુણવું પડે? બોલો.
-3 વડે ગુણવું પડે ને, લીટરમાંથી મીટર ક્યુબમાં જવું હોય તો. હાલો ઉડાડો, 3/2 છે ને, આ તો 1.5 ડાયરેક્ટ 1.5 થઈ ગયું, તો 10⁸ છેદમાં 20, તો 2 ઘાત કાઢો એટલે 100 ભાગ્યા 20 ગુણ્યા 10⁶, તો 5 આવશે. તો શું થશે? 5 ગુણ્યા 10⁶ પાસ્કલ. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 5 ગુણ્યા 10⁶. ચાલો એની પછી પહાડની ઉપર અને નીચે ઘનતાનો ગુણોત્તર. તો ઘનતાવાળો દાખલો છે. તો ઘનતા આપણે શું લખતા હતા? P બરાબર, આ વખતે ડાયરેક્ટ લખું છું ρRT. તો જો આપણને શું આપ્યું છે? 70 સેન્ટીમીટર ઓફ SG અને 76 સેન્ટીમીટર ઓફ SG. આને શું કહેવાય? સેન્ટીમીટર ઓફ SG માં અથવા mm ઓફ SG માં આપ્યું એને શું કહેવાય? દબાણ કહેવાય ને. શું કહેવાય? દબાણ. અને તાપમાન છે, તો દબાણ અને તાપમાન ઉપર રાખે તો ρ બરાબર શું થાય? P/T. તો ρ ઉપર છેદમાં ρ નીચે, શું છે? ρ ઉપર છેદમાં ρ લોઅર, શું આવશે? P/P અપર છેદમાં લોઅર ગુણ્યા T લોઅર છેદમાં T અપર. હાલો બધી વસ્તુ આપેલી જ છે, મૂકી દો. હાલો જો બંનેના એકમ સરખા છે, ઉપર નીચે ઉડી જાય એટલે આપણે એને કન્વર્ટ કરતા નથી. ઉપરની બાજુ દબાણ 70, નીચેની બાજુ 76, તાપમાન નીચેની બાજુ 27 એટલે કે 300, ઉપરની બાજુ 7 એટલે કે 280. તો 7 ચોક 28, 4 વડે ભાગાલ છે, 4 વડે ઉપર ચલાવો તો 7, 20, 5, 75. આપણો જવાબ શું થશે અહીંથી? 75/76, એટલે કે ઓપ્શન નંબર એ થાય, 75/76. હાલો, સરેરાશ મુક્ત પથ બમણો કરવામાં આવે તો દબાણ પર કેવી અસર પડે? હાલો, મુક્ત પથ અને દબાણ વચ્ચેનો સંબંધ શું આવે બોલો? કાલે આપણે તાર્યું હતું મુક્ત પથ અને દબાણ વચ્ચેનો સંબંધ. બોલો. મુક્ત પથ એન્ડ દબાણ એમની વચ્ચેનો સંબંધ શું આવ્યું હતું? લેમડા ચલે છે 1/P આવ્યું હતું ને, અને તાપમાન હોય તો લેમડા ચલે છે T. આ સૂત્ર યાદ રાખવાના, નકર 1/√2 પાઈ n d સ્ક્વેર છે, એમાં n ની કિંમત મૂકી દેવાની એટલે તમને સૂત્ર મળી જાય. હાલો, શું છે? મુક્ત પથ બમણો કર્યો તો દબાણ કેવું થાય? મુક્ત પથ બમણો થાય તો દબાણ કેવું હશે? 4 ગણો. 4 ગણું? અડધું થાય. કેટલું થાય? 4 ગણો. તો આમાં ઓપ્શનમાં નથી આપેલું. તુક્કા મારવા તે ઓપ્શનમાંથી તુક્કા મરાય ને. 4 ગણું તો ઓપ્શનમાં નથી આપેલું. ચોથા ભાગનો P/4. નહીં, P/2 થાય. શું થાય? આ ડબલ થાય તો આ અડધું થાય, તો આ અડધું થાય તો આ ડબલ થાય, એવું થાય ને એ રીતે. તો આ બમણો કર્યું છે તો આ P કેવું થાય? અડધું કર્યું છે ને, શું આવશે? અડધું. હાલો, આપણે ગામા મિક્સર વાળા એક દાખલા નથી ગણ્યા, એટલે આ ગામા મિક્સર વાળો એક દાખલો મૂક્યો છે. શું છે? 1 મોલ 1 પારિમાણિક. એમાં ગામા આપ્યો છે, નકર મોટા ભાગે રકમમાં તમને આપેલો હોય નહીં. અને 1 મોલ દ્વિપારિમાણિક, તમને ગામા ખબર હોવી જોઈએ. મિશ્ર કરવામાં આવે તો મિશ્રણનો ગામા. હાલો, ગામા મિક્સરનું શોર્ટકટ સૂત્ર તમને કીધું હતું. શું હતું? μ1/Γ1 - 1 પ્લસ μ2/Γ2 - 1 બરાબર μ1 પ્લસ μ2 છેદમાં ગામા મિક્સર -1. આ શોર્ટકટ સૂત્ર તમને યાદ રાખવાનું છે. JEE માં હમણાં લાટ બધી વખત દાખલા પૂછાઈ ગયેલા છે. હમણાં 2021 માં પણ 2-3 પેપરમાં દાખલા પૂછાઈ ગયા. ઓકે, ચાલો શું આપેલું છે હવે મૂકી દો બધી વસ્તુ. 1 મોલ 1 પારિમાણિક, 1 મોલ 1 પારિમાણિક એટલે 5/3 -1. 1 મોલ દ્વિપારિમાણિક, આ 1 મોલ દ્વિપારિમાણિક એટલે 7/5 -1. 1 પ્લસ 1 2 મોલ થઈ ગયા, છેદમાં ગામા મિક્સ તો આપણે ગોતવાનું જ છે -1. હાલો લસા લ્યો તો 5 માંથી 3 એટલે 2, ઉપર 3 જશે 3/2.
આ રીતે અહીંયા 7 માંથી 5 એટલે 2 વધશે નીચે, ઉપર 5 જશે બરાબર 2 બાય ગામા મિક્સ -1. હાલો મૂકો અહીંયા કિંમતો બધી. 5 ને 3 8, 8 ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા ગામા મિક્સ -1. ઉડાડો હાલો. અહીંયા 4, અહીંયા હાલ છે પાછો 2. તો હું તો આના પરથી ગામા મિક્સ -1 બરાબર 1/2. તો ગામા મિક્સ બરાબર 3/2. 1 + 1/2 એટલે 3/2. તો 1.5 જે ઓપ્શન આપેલો હોય શું આવશે આપણો જવાબ? 3/2 આવશે. શું આવશે? 3/2. ચાલો એની પછીનો દાખલો. હાલો આ દાખલો બધા અત્યારે ટ્રાય કરો. ચાલો દાખલો ટ્રાય કરો બધા. હાલો એક જગ્યાએ જવાબ આવ્યો, બીજા બધાય બીજા કોઈ બોલો જવાબ. 2 3 બધાને સી જવાબ આવ્યો. કઈ રીતે આવે બોલો? ડેલ્ટા ગોતવાનું છે, ડેલ્ટા v/v ડેલ્ટા ટી કરવાનું છે. આપણે શું કરીએ છીએ? પી દબાણ v કદ અને અચળ દબાણે ડેલ્ટા ટી અને ડેલ્ટા વી નો વધારો થાય તો આપણે ગોતવાનું છે. તો પીવી બરાબર શું લખીએ આપણે? મ્યુ આર ટી. શું લખીએ? પીવી બરાબર મ્યુ આર ટી. દબાણ અચળ લખવાનું છે તો પી ડેલ્ટા વી લખવું હોય તો શું લખાય? પી ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી. થોડુંક ઉપર લખ નાખીએ. શું લખ નાખીએ? ઉપર પી ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી. તો બેનો ભાગાકાર કરી નાખવાનો તો ઉડી જાય. શું વધે? ડેલ્ટા v/v બરાબર ડેલ્ટા t/t. આપણે શું લાવવાનું છે? ડેલ્ટા v/v ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા ટી નીચે આવશે. ડેલ્ટા v/v ડેલ્ટા ટી બરાબર 1/t. આવું થઈ જાય આપણે ડેલ્ટા થઈ જાય ને તો આના બધું લખાય. ડેલ્ટા ચલે છે 1/t. તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત પ્રમાણનો આલેખ કયો આવે? એક જ આપેલો છે, ઓપ્શન નંબર સી વક્ર. ચાલો એની પછીનો. હાલો આ દાખલામાં જવાબ શું આવશે? પીવી વિરુદ્ધ પી નો આલેખ છે. શું છે? પીવી વિરુદ્ધ વી નો આલેખ છે. શું જવાબ આવે બોલો? પીવી વિરુદ્ધ વી નો આલેખ ABCD. ડી એ હોય એક જગ્યાએથી. બીજા કોઈ? બોલો નેહા બેન શું જવાબ આવે? બી. બી આવે ને, કાલે આપણે જોયો તો ને. શું આવે? પીવી બરાબર અચળ આવે ને. શું આવે? પીવી બરાબર અચળ આવે. તો ગમે વી લ્યો, 1/v લ્યો, પી લ્યો, 1/p લ્યો, બધું કેવું આવશે? અચળ જ આવે. શું આવે? ઓપ્શન નંબર બી આવે. હાલો એની નીચે VRMS નો વર્ગ વિરુદ્ધ તાપમાન નો આલેખ. હાલો VRMS નો વર્ગ વિરુદ્ધ તાપમાન નો આલેખ કેવો આવે? ABCD. આ વખતે આપણે કોને પૂછવું છે? દર્શનાબેન બોલો શું જવાબ આવે? ઓપ્શન નંબર બી. ઓકે સાચું. શું લખીએ આપણે? VRMS નું સૂત્ર છે ને, શું લખીએ? √3kT/m. તો VRMS નો વર્ગ કરીએ તો એ ચલે છે શું આવશે? ટી આવે ને. તો આ બંને એકબીજાના સમપ્રમાણમાં. સમપ્રમાણતાનો આલેખ સુરેખ આવે. ઓપ્શન નંબર બી થાય. ચાલો એ નીચેનો દાખલો. હાલો આ ટ્રાય કરો. આ એક વખત JW માં પૂછાઈ ગયેલો છે. શું છે? આપણે મિશ્રણ વાળા દાખલા નથી ગણ્યા ને, તો
તો આ બીજો મિશ્રણ વાળો દાખલો. બે સમાન કદ, શું છે? વી સમાન છે. સમાન વાયુ એટલે વાયુ પણ એકનો એક છે. તેમના દબાણ અને તાપમાન P1 T1 P2 T2 બંનેને જોડી દેવામાં આવે તો સામાન્ય દબાણ અને તાપમાન P અને T થાય. તો P/T નો ગુણોત્તર કેટલો થાય એ આપણે ગોતવાનું. હાલો બે વાયુ જોડીએ તો કઈ વસ્તુ અચલ રહે? જીલ. બે વાયુને જોડીએ, બે વાયુને ભેગા કર્યા, બે વાયુનું મિશ્રણ કર્યું તો કઈ વસ્તુ અચલ રહે? શું થાય બે વાયુનું મિશ્રણ કરીએ તો? બોલો. ખબર સર. બે વાયુનું મિશ્રણ કરીએ તો નથી ખબર? કાલે મિશ્રણ વાળું જોયું તો આખું. સત્યમ. બે વાયુ ભેગા કરીએ શું થાય? બીજું કોઈ? કેશવ. બે વાયુને ભેગા કરવાના છે શું થાય? શું થાય? કાલે આપણે મિશ્રણ ચાલુ કર્યું તો કઈ રીતે ચાલુ કર્યું હતું? આપણે સૂત્ર તાર્યા હતા. શું થાય? મોલ ટોટલ મોલ જેટલા થાય ને. શું થાય? બે 1 મોલ લીધો હોય, બીજા વાયુનો 2 મોલ લીધા તો ટોટલ મોલ કેટલા થાય? μ1 + μ2 થાય ને. શું થાય? μ1 + μ2. હાલો મોલ આપણને ખબર છે PV બરાબર μRT. તો μ બરાબર શું લખીએ આપણે? PV/RT લખીએ ને. હાલો બે ને ભેગા કર્યા તો કુલ કદ કેટલું થાય? V + V થાય ને. શું થાય? કારણ કે આ રીતનું હોય. ઓકે, આ બે પાત્ર છે. આવું છે પહેલું ને આ બીજું છે. ધારો કે P1 V T1 P2 V T2 તો કુલ કદ કેટલું થાય? 2V જેટલું થાય. R સામાન્ય તાપમાન T જ આપેલું છે. પહેલા માટે P1 કદ V છેદમાં RT1. બીજા માટે P2 કદ V છેદમાં RT2. આ બધું ઉડી જાય. હાલો V ઉડી જાય. અહીં 2 થશે તો P/T શું થાય? 2 નીચે જવા દો. P1/2 T1 પ્લસ P2/2 T2 થાય. આવી ગયું. શું આવશે? ઓપ્શન નંબર ડી. ઓકે, ચાલો બીજા દાખલાઓ મૂકી દો. એક જ મિનિટ. નીટમાં પૂછાઈ ગયેલા થર્મોડાયનેમિક્સ મૂક્યા હતા પણ આપણે અહીંયા ગણાઈ જાય એવા છે તો ગણી નાખીએ. ચાલો આ દાખલો જુઓ. શું આવે? ગામા આપણને આપેલો છે 1.5. તો CV અને CP વચ્ચેનો સંબંધ ગોતવાનો છે. બોલો. ગામા 1.5 તો CP અને CV વચ્ચેનો સંબંધ ગોતવાનો છે R ના સ્વરૂપમાં. ગામાને શું લખાય? 1 + 2/f લખાય ને. શું લખાય? 1 + 2/f બરાબર 1.5 એટલે કે 3/2. તો 2/f બરાબર 3/2 - 1 એટલે કે 1/2. તો f બરાબર કેટલો થાય? 4 થાય. કેમ કે મિસ્ટેક કરી આપણે. શું થાય? 3/2 કર્યું તો આ બધું જવા દીધી. 3/2 - 1 એટલે 1/2. f બરાબર તમે 4 આવ્યું. બોલો 4 આવ્યું તો શું થાય? CP CV. બોલો CP CV ના મૂલ્યો કઈ રીતે કરશું? f4 આવ્યું તો CP અને CV શું લખાય? CP બરાબર f/2 + 1 × R લખીએ ને. અને CV બરાબર f/2 R લખીએ. મૂકો. હાલો અહીંયા મૂકો તો શું આવશે? 4/2 R એટલે કે 2R. એવું તો કઈ છે નહીં. અહીંયા મૂકો તો 4/2 + 1 × R તો 2 + 1 3R. તો CP કેટલું આવશે આપણો? 3R આવશે ને. શું આવશે? CP બરાબર 3R. ચાલો એની પછીનો દાખલો. હાલો આજો. હાલો આ દાખલો બધા ટ્રાય કરો. A અને B વચ્ચેનો સંબંધ ગોતવાનો છે.
શું જવાબ આવશે બોલો ગીણો એક જણાનો જવાબ આવ્યો હાલો શું આવ્યો છે ઓપ્શન નંબર બી બીજા કોઈનો બી બીજું કોઈ ટ્રાય કરો હાલો બધાય હા હેલો દાખલો છે શું જવાબ આવે ડી આવે શું આવે ડી આવે આ કેવું છે જો કેપિટલ સીપી માઇનસ સીવી લખેલું શું લખેલું છે કેપિટલ સીપી માઇનસ સીવી મેં તમને કીધું ને નીટમાં પૂછાઈ ગયું ધ્યાન રાખવાનું શું લખવાનું કેપિટલ સીપી માઇનસ સીવી હોય તો શું લખાય આર લખાય તો હાઇડ્રોજન માટે હોય કે ઓક્સિજન માટે હોય બે માટે સીપી માઇનસ સીવી કેવો આવશે આર જ આવશે તો શું લખાય એ બરાબર બી થાય ને શું થાય એ બરાબર બી થાય એમાં કઈ અણુભાર લેવાનું આવે નહીં ખાસ જોવાનું શું લખેલું છે કેપિટલ સીપી માઇનસ સીવી છે સ્મોલ લેટરમાં નથી સ્મોલ લેટરમાં હોય તો તમારો જવાબ અલગ પડે કેપિટલમાં હોય તો એનું ઈ જ રહે ખબર પડી બધાને ચાલ ઉષ્માવાળા દાખલા જોઈ લઈએ થોડા ઉષ્માનું સૂત્ર આવી ગયું ને બોલો હાલો આ દાખલો ટ્રાય કરો ચાલો અત્યારે અચળ દબાણે 1 મોલ આદર્શ વાયુનું 10 કેલ્વિન વધારો 207 ઉષ્મા આપવી પડતી હોય તો અચળ કદે વધારવા માટે આપવી પડતી ઉષ્મા કેટલી હોય ચાલો કોઈને કઈ આઈડિયા કઈ રીતે ગણશું નેહાબેન બોલો કઈ રીતે આપણે ચાલુ કરશું શરૂઆત પહેલા તો શું કીધું છે અચળ દબાણે ઉષ્મા તો અચળ દબાણે ઉષ્માનું સૂત્ર શું આવે Q બરાબર મ્યુ સીપી ડીટી શું લખાય મ્યુ સીપી ડેલ્ટા ટી કેટલું આપેલું છે આપણને 207 તો જો ડેલ્ટા ટી આપેલું છે મ્યુ આપેલું છે તો સીપી બરાબર શું થઈ જાય 207 ભાગ્યા 1 ગુણ્યા 10 એટલે કે 20.7 થાય હવે આપણે શું ગોતવાનું છે જો અચળ કદે ગોતવાની છે શું ગોતવાનું છે અચળ કદે તો અચળ ગતે શું થાય અહીં ક્યુપી છે તો ક્યુવી લખાય ક્યુવી લખાય એનું સૂત્ર મ્યુ સીવી ડેલ્ટા ટી લખાય તો આમાં સીવી જરૂર પડે ને મ્યુ ને ડેલ્ટા ટી આપણી પાસે છે તો સીવી જરૂર પડે હાલો સીપી છે સીવી કઈ રીતે મળે બોલો સીપી માંથી સીવી સીપી માઇનસ સીવી બરાબર આર શું આવે સીપી માઇનસ સીવી બરાબર આર તો સીવી બરાબર સીપી માઇનસ આર મૂકો હાલો 20.7 માઇનસ 8.3 તો શું થશે 12.4 મૂકી દે હાલો અહીંયા આવે મોલ 1 આ 12.4 ડેલ્ટા ટી 10 આપણો જવાબ કેટલો આવશે 124 જૂલ શું થાય ઓપ્શન નંબર ડી 124 જૂલ હાલો બીજા એક દાખલા રહી ગયા છે હાલો થોડાક આપણે બીજા એવું લાગે તો બીજા એક્સ્ટ્રા દાખલા ગણી લઈએ હા એ એક મળી ગયું 2010 હાલો આમાં શું આવશે બોલો સી શું આવે સી આવે ને જો ખાસ સ્મોલ આપેલું છે શું છે વિશિષ્ટ ઉષ્મા આપેલી છે તો શું લખાય કેપિટલ સીપી માઇનસ સીવી બરાબર આર લખીએ પણ સ્મોલમાં લખવું હોય તો એમ ઇન્ટુ સીપી લખાય ને શું લખાય એમ ઇન્ટુ સીપી ઇન્ટુ એમ ઇન્ટુ સીવી બરાબર આર તો સ્મોલ સીપી માઇનસ સ્મોલ સીવી લખવું હોય તો શું થાય આર અપોન m0 લખાય ને શું લખાય આર અપોન m0 એટલે ઓપ્શન નંબર સી આવશે તો 2010 માં પૂછાઈ ગયેલો છે હાલો એની પછીનો દાખલો શું કીધું છે અચળ દબાણે અને કદે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા સીપી ને સીવી છે સીપી બાય સીવી ગામા આ બધી વસ્તુ આપણને ખબર છે સાર્વત્રિક અચળાંક આર ઈ ખબર છે સીવી નું ગામાના સ્વરૂપમાં સૂત્ર બોલો કાલે આપણે ગણ્યું હતું ને સીવી નું ગામાના સ્વરૂપમાં સૂત્ર શું આવે ઈ ઓપ્શન ઓપ્શન નંબર બી આવશે આર અપોન ગામા માઇનસ 1 સીપી નું કીધું હોય તો સીપી નું સૂત્ર કીધું હોય તો શું આવે બોલો સીપી ઈ જ આવે ને સીપી બાય સીવી બરાબર ગામા તો સીપી બરાબર ગામા સીવી તો શું આવશે ગામા આર અપોન ગામા માઇનસ 1 થાય ને શું થાય ગામા આર અપોન
ગામા માઇનસ 1. હવે હાલો આ દાખલો જો, ઢાળ પરથી ગબડતા નળાકારના મુક્તતાના અંશો કેટલા આવે? 1 2 3 5. ઢાળ ઉપરથી મુક્તતાના અંશો કોને કહેવાય? બોલો હાલો પેલા. કેટલી ગતિ કરે એને કહેવાય? શું કહેવાય? કેટલી ગતિ કરે. ઢાળ ઉપર છે, દાખલા કે આ ઢાળ હોય, શું છે? દાખલા કે આ ઢાળ છે, આ નળાકાર છે, અને અહીંથી મૂકો તો કેટલી રીતે ગતિ કરશે એ? બોલો કેટલી રીતે ગતિ કરે? બે રીતે. બે રીતે. કઈ કઈ? રેખીય ગતિ અને ચાક ગતિ. રેખીય ગતિ અને ચાક ગતિ. તો કેટલા આવશે? 2 આવે. બીજા કોઈને કઈ એકાદો વધારો ઘટાડો કઈ? કોઈને બીજું કોઈ વધારો ઘટાડો નહીં ને? કેટલા આવે? 2 રીતે આવે. ચાલો એની પછીનો દાખલો. વાયુના અણુની ઝડપ આપણને આપેલી છે 1 2 3 4 5. તો આરએમએસ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર આવો આપણે એક નથી ગણ્યો ને. આરએમએસ ઝડપનું મેઇન સૂત્ર શું કહેવાય? આરએમએસ એટલે શું થાય? વી આરએમએસ એટલે શું થાય? અંડર રૂટ ઓફ શું થાય? વર્ગોના સરેરાશનું વર્ગમૂળ ને. શું લખીએ? v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર પ્લસ v3 સ્ક્વેર પ્લસ v4 સ્ક્વેર પ્લસ v5 સ્ક્વેર છેદમાં કુલ 5 છે એટલે 5. અને v એવરેજ ગણ્યું હોય તો ડાયરેક્ટ એવરેજ લખીએ ને આપણે 1 2 3 4 5 ભાગ્યા 5 આ થઈ જાય. હું કે ચાલો ગણી નાખો એટલે જવાબ તમારો આવી જશે. શું આવશે? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ છેદમાં 5. હું હાલો 1 નો વર્ગ 1, આ 4, આ 9, આ 16 અને આ 25. 16 ને 9 25 એટલે 25 ને 50, 50 ને 5 55. 55 ભાગ્યા 5 શું આવશે? 55 ભાગ્યા 5 એટલે આ રૂટ 11 થશે. અહીંયા 1 2 3 4 5 ભાગ્યા 5. 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15. તો 15 ભાગ્યા 5 શું આવશે? 15 ભાગ્યા 5 3. શું થશે? 3 વડે ભાગાલે ને. તો શું છે? આરએમએસ છેદમાં સરેરાશ. શું આવશે? આ કયો છે? વી આરએમએસ અને આ વી એવરેજ. તો શું થાય? વી આરએમએસ છેદમાં વી એવરેજ રૂટ 11 ભાગ્યા 3. શું થશે? ઓપ્શન નંબર એ રૂટ 11 ભાગ્યા 3 થાય. ચાલો વાસ્તવિક આ હમણાં જેડબલ્યુમાં પણ પૂછાઈ જાય છે. આગળ વાસ્તવિક વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ તરીકે વર્તે? બોલો કઈ પરિસ્થિતિમાં વર્તે? સી. સી. શું પરિસ્થિતિ આવે? શું આવે? સી આવે ને. ઓછું દબાણ. શું આવે છે? ઓછું દબાણ અને ઊંચું તાપમાન. હાલો ઘનતા કીધી હોય તો ઘનતા કેવી લેવાની થાય? દબાણ અને તાપમાન સિવાય જો ઘનતા કીધી હોય તો વધારે ઘનતા વાળું લેવાનું થાય કે ઓછી ઘનતા વાળું લેવાનું થાય? બોલો જો ઘનતા કીધી ને તો ઓછી ઘનતા. શું લેવાનું? ઓછી ઘનતા ઊંચું તાપમાન એમ. હાલો આ બીજો એક અલગ રીતનો દાખલો. શું કીધું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 13 ગ્રામ વાયુ ભરેલો છે. પાત્રનું તાપમાન 52 ડિગ્રી કરવામાં આવે. દબાણ અચળ રાખવાનું છે. શું કરવાનું છે? દબાણ અચળ. તો કેટલો વાયુ મુક્ત કરવો પડે? શું છે? વાયુ બહાર કાઢવો પડે ને. દબાણ અચળ રાખવું હોય તો ગરમ કરીએ તો દબાણ વધે. અમુક વાયુ બહાર કાઢ નાખે તો પછી દબાણ હતું ને એવું થઈ જાય. તો કેટલો કાઢવો પડે એ ગોતવાનું છે. ચાલો આપણને એક જ સમીકરણ ખબર છે. પીવી બરાબર મ્યુ આર ટી. વાયુનું દળ લાવવાનું છે એટલે મોલ બરાબર શું લખાય? m બાય m0 RT. હાલો દબાણ અચળ છે, દળ
કદ એ અચળ છે, પાત્રમાં ભરેલ છે એટલે પાત્રનું કદ કઈ બદલાવાનું નથી. દળ બદલવું પડે એમ છે. m0 અચળ હોય, r અચળ હોય તો t અચળ હોય તો હું લખાય અહીંથી mt બરાબર શું થશે? અચળ થાય ને, તો હું લખાય m1 t1 બરાબર m2 t2. હાલો શરૂઆતનું દળ 13 આપેલું છે આપણને, તાપમાન 27 એટલે કે 300, અંતિમ 52 ડિગ્રી સેલ્સિયસ. 52 એટલે કેટલું થાય? 273 અને 52 કરો 5 2 325 કેટલું થશે? m2 ગુણ્યા 325. હાલો આના ભાગ ચલાવો, ડાયરેક્ટ 13 વડે ભાગાલ છે. કેટલા? 25 વડે ચલાવો તો અહીંયા 25, અહીંયા 12 આવશે, અહીંયા 25 ગુણ્યા 13 આવશે, આ 13 ઉડી જાય તો m2 બરાબર 12 ગ્રામ. હા તો 12 ગ્રામ શું આવ્યું આપણી પાસે? પાત્રની અંદરનું દળ આવ્યું ને, શું આવ્યું? પાત્રની અંદર છેલ્લે 12 ગ્રામ જ છે તો 12 કેટલું કાઢ્યું હોય છે? 1 ગ્રામ કાઢ્યું હોય ને. 13 - 12 કરે તો શું આવશે આપણો જવાબ? 1 ગ્રામ. જો આ રીતના દાખલા JW માં પૂછાઈ ગયેલા છે. શું છે? કેટલું દળ બહાર કાઢવું પડે? 1 ગ્રામ બહાર કાઢવું પડે. હવે આ જોવા છે બીજા એક્સ્ટ્રા દાખલા? નહીં. આપણે પાસે ટાઈમ તો છે હજી, થોડા ઘણા જોઈ લઈએ. શું કીધું છે? પાત્રમાં 8 ગ્રામ ઓક્સિજન ને 7 ગ્રામ નાઇટ્રોજન ભરેલો છે. પાત્રનું કુલ દબાણ આપણને અત્યારે 10 atm આપ્યું છે. તો ઓક્સિજન કાઢી નાખીએ તો હવે કેટલું દબાણ વધશે? હવે ટ્રાય કરવા દાખલો બધાય. ઓક્સિજન કાઢી નાખીએ તો કેટલું દબાણ વધે? બોલો કેટલું વધે? કોઈએ ગણતરી કરી કઈ? હાલો હું પૂછું બધાને. જીલભાઈ, કઈ રીતે શરૂઆત કરવાની? એક વાયુ કાઢી નાખ્યો છે, એક વાયુ રહેવા દીધો, દબાણ ગોતવાનું છે. દર્શનાબેન બોલો, શરૂઆત કઈ રીતે કરશો પેલા બધાય? જો 2 વાયુ ભરેલા છે ને તો કુલ દબાણ કેટલું હોય? બંને દ્વારા લાગતું દબાણ જેટલું હોય ને. કેટલું હોય બંને દ્વારા લાગતું દબાણ? તો ઓક્સિજનના પેલા મોલ ગોતો તો શું હશે? 8/32 1/4. નાઇટ્રોજનના મોલ ગોતો તો 7/28. 7/28 1/4. હાલો મોલ સરખા છે તો બંને દ્વારા લાગતું દબાણ કેવું છે? સરખું હોય ને. PV બરાબર μRT કરીએ તો શું થાય? મોલ સરખા હોય તો દબાણ કેવો છે? સરખું. તો કેવો છે? આના દ્વારા 5 લાગતું હોય છે, આના દ્વારા 5 લાગતું હોય છે તો ટોટલ 10 થાય ને. તો બંને હરખું કરવાનું તો બંને દ્વારા 5 લાગતું હોય. હાલો એક કાઢ નાખીએ તો વધે કેટલું? હવે 5 વધે ને. કેટલું વધે? 5 વધે કે નહીં? આવું થાય ને. PO2 + PN2 એક કાઢી નાખ્યો તો વધે કેટલું? 5 વધશે. શું આવશે અહીંથી? PO2 બરાબર PN2 બરાબર 5. તો O2 કાઢી નાખ્યો તો નાઇટ્રોજન વધે, નાઇટ્રોજન વધે તો દબાણ ખાલી કેટલું વધે? 5 આવશે. ઓકે, ચાલો એની પછીનો દાખલો. હાલો આપણે હમણાં ઉપર ગણ્યો હતો ને એની જેવો સેમ ટુ સેમ, ખાલી આપણે ઓલા XYZ બદલી નાખ્યું છે. હાલો ગણો, ટ્રાય કરો. ચાલો 1 મિનિટનો ટાઈમ આપું છું તમને. કેશવ ગણીને જવાબ આપે છો કે આમનામ અઠે કઠે? ના સર, પહેલામાં ગણવો હતો ને એ હિસાબથી. ઓકે હાલો બીજા બધા ગણો. હાલો
બધાને બી જવાબ આવી ગયો? કોઈને ન આવડ્યું એવું કોઈ? ચાલો આપણે ગણીએ. શું છે? ઢાળ લેવાનો હોય ને, ઢાળ બરાબર tan θ બરાબર y/x t/p. આપણને ખબર છે pv બરાબર μ/t. તો t/p કરીએ તો t/p ચલે છે v થાય ને, તો શું આવશે અહીંથી? tan θ ચલે છે v. તો કયું મોટું છે? θ2 મોટું છે. શું છે? θ2 greater than θ1. તો આમાંથી શું થાય? tan θ2 greater than tan θ1. તો શું લખાય? v2 greater than v1 આવશે. તો ઓપ્શન નંબર એ આવશે. તેમ બધા બી કરો પણ આપણે જવાબ શું આવ્યો? એ આવે. શું આવે? એ v2 વધારે હશે. ખબર પડી? ઓલામાં જો 1/p આવતું હતું પણ આમાં શું આવે છે? v આવશે, સમપ્રમાણમાં આવશે. તો v2 greater than v1 થશે. ખબર પડી બધાને? ચાલો એની પછીનો આ દાખલો ટ્રાય કરો. ચાલો બધા હવે થોડોક અલગ રીતનો દાખલો છે. બે પાત્ર આપેલા છે. એક જણાને જવાબ આવ્યો, બીજા જેને જવાબ આવતા હતા એ બધા મોકલતા જજો. સત્યમભાઈ, શ્રેયાબેન, ગણો દાખલો. શું કરવાનું હોય? જો શું કીધું છે? બે સમાન પાત્ર આપ્યા છે એલ અને આર ભાગમાં. એલ ભાગમાં શું છે? અણુની વીઆરએમએસ ઝડપ અને આર ભાગમાં અણુની સરેરાશ ઝડપ જેટલી છે. એટલે શું થાય? આ એલ ભાગની વીઆરએમએસ બરાબર આર ભાગની એવરેજ ઝડપ છે. આવું આપેલું છે. તો એલ અને આરમાં અણુના દળનો શું લેવાનું છે? અણુના દળનો ગુણોત્તર ગોતવાનો છે. તો અણુના દળ વાળું સૂત્ર મૂકવાનું થાય. તો કયું સૂત્ર આવે અહીંયા? અંડર ઓફ 3kT/m0 આવે ને? શું આવે? 3kT/m. અણુનું દળ આવશે અહીંયા. હાલો, સરેરાશ માટેનું સૂત્ર શું હતું બોલો? સહગુણક યાદ રાખવાનો કીધો હતો. કેટલો આવે સરેરાશ માટે? અંડર ઓફ 8/π આવશે. શું આવશે? 8/π. બાકી સૂત્ર તો એનું જ રહે ને? શું રહે? સૂત્ર તો એનું જ રહે. શું આવશે અહીંયા? kT/m. અહીંયા શું આવશે? m અહીંયા l માટે લે. શું છે? l ભાગની આરએમએસ એટલે અહીંયા l લખીએ અને r ભાગની અહીંયા r ભાગ આવશે. તો આવું થાય. હાલો ઉડાડો. kT ઉડી જાય. હાલો બંને બાજુ વર્ક કરી નાખો. તો 3/ml બરાબર 8/πmr. આપણે l અને r નો ગુણોત્તર તો ml/mr. તો આ પાય ઉપર જશે. તો જવાબ શું આવશે આપણો અહીંથી? 3π/8. શું આવશે? 3π/8. ઓપ્શન નંબર ડી જેટલો થાય. ઓકે.